મિત્રો, આજકાલ માર્કેટમાં સીતાફળ ભરપૂર પ્રમાણમાં મળી રહ્યા છે અને એનો પલ્પ કાઢી અને સ્ટોર કરવાની આજે હું રીત તમારી સાથે શેર કરું છું. એના માટે તમે એક મિક્સર જારમાં પણ એને કાઢી શકો છો, પ્લસ મોડમાં એને ફેરવીને કાઢી શકો છો અથવા આ રીતના તમે છીણીમાં પણ એને કાઢી શકો છો. પરંતુ એક સરળ રીત એકદમ અને એમાંથી એકદમ ઝડપથી બની જાય છે. તમે આ રીતનું એક વેજીટેબલ ચોપર લઈ લો અને એમાં આપણે આ સીતાફળના ઘરને લઈ લઈશું. આ વેજીટેબલ ચોપરમાં એના બિયા ક્રશ નથી થતા. જ્યારે મિક્સરમાં તમે પ્લસ મોડમાં કરો ને તો કોઈ વખત બિયા ક્રશ થઈ જતા હોય છે અને આપણે છીણીમાં ને એમાં વાર બહુ લાગતી હોય છે, પણ આમાં એકદમ ઝડપથી તમારો બધો જ પલ્પ નીકળી જશે. જુઓ, અને હવે આપણે ચોપરને બંધ કરીને 3થી 4 વાર જ ફેરવવાના છે. બહુ જોરથી નહીં ફેરવવાનું, ખાલી બિયા આપણા ઘર પરથી છૂટા થઈ જવા જોઈએ. તમે જોઈ શકો છો બિયા એકદમ અલગ થઈ ગયો છે અને પલ્પ એકદમ અલગ થઈ ગયો છે. હવે ચમચીની મદદથી આ રીતે આપણે બિયા કાઢી લઈશું. આપણે પલ્પને સ્ટોર કરવાનો છે એટલે હાથનો ઉપયોગ નહીં કરીએ અને બધા જ બિયાને આપણે કાઢી લઈશું. તમે જોઈ શકો છો એકદમ બિયા સરસ અલગ થઈ ગયા છે અને પલ્પ પણ કેટલો બધો નીકળી ગયો છે. હવે આ પલ્પને આપણે કોઈ પણ નાના આ રીતના પ્લાસ્ટિકના ડબ્બામાં નાના નાના લોટમાં ભરવાના, કે જ્યારે આપણે જેટલું જરૂર છે એટલો જ પલ્પ આપણે કાઢીને એનો ઉપયોગ કરી શકીએ. ફ્રીજમાં 6 મહિના સુધી સારો રહે છે. આઈસ્ક્રીમમાં, બાસુંદીમાં, મિલ્કશેકમાં સીતાફળનો સિઝન ના હોય તો પણ આપણે એનો આનંદ માણી શકીએ છીએ. એન્જોય.